Hello everyone, my name is Rahul Makwana, and in the last part we did the monopoly, and in this part we are going to see the monopolistic competition. Right? Okay. So, આની પહેલાનો જે ટોપિક હતો મોનોપોલી, that was a very familiar topic, but this topic is little different, so you need to focus, right? And one more thing, કે તમને આ ટોપિક ક્યારે જ સમજાશે જો તમે મોનોપોલી અને પરફેક્ટ કોમ્પિટિશનનો જે ટોપિક છે તે તમે પરફેક્ટલી સમજો હશે તો, રાઈટ? સો બિફોર સ્ટાર્ટિંગ વિથ ધીસ વિડીયો, it's a request that you need to revise the monopoly and perfect competition, and after that you come up to this video to understand the monopolistic competition, right? Why am I saying like this? Because the definition of Chamberlain is like that of monopolistic competition, કે perfect competition અને monopoly બંનેને તમે જ્યારે સાથે એક માર્કેટમાં કોએક્ઝિસ્ટ કરે, મીન્સ monopolistic competition is nothing but it is a mixture of perfect competition and perfect monopoly. સો મોનોપોલીમાં આપણે એવું જોયું હતું, મોનોપોલીનો જે મેઇન કેરેક્ટરિસ્ટિક્સ હતો ધેટ વોઝ લાઈક દેટ કે જે સેલર હોય ધેટ ઇઝ ઓનલી વન પર્સન, એન્ડ ઇન પરફેક્ટ કોમ્પિટિશન ધેર આર મેની ઓફ ધ સેલર્સ. સો ધેર વેર ટોટલી ઓપોઝિટ ઓફ ઈચ અધર. મોનોપોલી અને પરફેક્ટ કોમ્પિટિશન છે તે બોથ આર એક્ઝેક્ટલી ઓપોઝિટ ઓફ ઈચ અધર. હવે એ બંને ઓપોઝિટ જે કોમ્પિટિશન્સ છે એને તમે સાથે મિક્સ કરો, ધેન ઇટ વિલ બીકમ અ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, રાઈટ? સો તમે કેરેક્ટરિસ્ટિક્સ જોશો મોનોપોલીના, એટલે તમે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનના, સો યુ વિલ બી મોર ક્લિયર. ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ લાર્જ નંબર ઓફ સેલર્સ એન્ડ ન્યુમરસ બાયર્સ. ઓકે, થોડું ધ્યાનથી સમજો. લાર્જ નંબર ઓફ સેલર્સ, સો સેલર્સ છે એ ઘણા બધા છે, બટ એનાથી વધારે બાયર્સ છે. સો ન્યુમરસ અને લાર્જ નંબરમાં એટલો ડિફરન્સ છે. ન્યુમરસ મીન્સ ઇટ ઇઝ મોર દેન ધ લાર્જ નંબર. સો સિમ્પલ જેટલા પણ બિઝનેસીસ તમે રેગ્યુલરલી જોતા હોય, ઇન્સેન્સ સ્ટિક્સ છે, ગોલ્ડ બિઝનેસ છે, તો મેજોરિટી જેટલા પણ તમને ઓવરઓલ બિઝનેસ છે એ બધા તમને મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનની અંદર જ ફોલ થતા હોય. પછી અમુક કંપનીઝ એવી હોય, ટેલિકોમ્યુનિકેશન કંપનીઝ છે, ઓટોમોબાઈલ કંપનીઝ છે, તો એ મોનોપોલિસ્ટિકમાં ફોલ ન થાય. બાકીની પ્રેક્ટિકલી જેટલા પણ બિઝનેસીસ તમે જોવો છો, મેજોરિટી દે ઓલ ફોલ ઇન ધ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. અનધર કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ પ્રોડક્ટ ડિફરન્સિએશન. પ્રોડક્ટ ડિફરન્સિએશન મતલબ કે એમાં જે પ્રોડક્ટ્સ છે એ થોડી ઘણી અલગ હશે, રાઈટ? બહુ વધારે ડિફરન્સ નહીં હોય. મોનોપોલીમાં તો શું હતું કે એવા ટાઈપની પ્રોડક્ટ છે બીજા કોઈ પાસે છે જ નહીં. પરફેક્ટ કોમ્પિટિશનમાં એવું હતું કે એ ટાઈપની પ્રોડક્ટ બધા પાસે, બધા સેલર્સ પાસે સેમ ટાઈપની પ્રોડક્ટ્સ છે, હોમોજીનિયસ પ્રોડક્ટ્સ છે એ સેલ કરે છે. બટ ઇન કેસ ઓફ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, પ્રોડક્ટમાં થોડો ઘણો વેરિએશન હશે. ક્વોલિટી વાઇઝ હોય, શેપ વાઇઝ, ક્વોન્ટિટી, પ્રાઇસ, થોડો ઘણો તમને વેરિએશન છે એ બિઝનેસીસમાં જોવા મળે, રાઈટ? પ્રોડક્ટ્સમાં. સો દેટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોનોપોલિસ્ટિક. અનધર ઇઝ ફ્રી એન્ટ્રી એન્ડ એક્ઝિટ ઓફ ધ ફર્મ્સ. સેમ છે, જેમ પરફેક્ટ કોમ્પિટિશનની અંદર ફ્રી એન્ટ્રી અને એક્ઝિટ હતી, રાઈટ? કે તમને જ્યારે બિઝનેસમેનને એવું લાગતું હોય કે આ બિઝનેસ જે અત્યારે હું કરું છું એમાં મને બહુ વધારે સારો પ્રોફિટ નથી થતો, દેન હી કેન એક્ઝિટ ફ્રોમ ધેટ બિઝનેસ. અને એને એવું લાગતું હોય દેટ આ જે પર્ટિક્યુલર બિઝનેસ છે તો અત્યારે મને એમાં વધારે પ્રોફિટ લાગે છે, સો હી કેન એન્ટર ધેટ બિઝનેસ, રાઈટ? સો મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનની અંદર મોનોપોલીની જેમ કોઈ પણ રેસ્ટ્રિક્શન નથી બિઝનેસમાં એન્ટર થવા માટે, રાઈટ? સો મોનોપોલિસ્ટિક બિઝનેસ છે એની અંદર તમારે ક્યારે પણ એન્ટ્રી કે એક્ઝિટ થવું હોય બિઝનેસની અંદર, સો યુ કેન ડુ ધેટ. નેક્સ્ટ ઇઝ સેલિંગ કોસ્ટ. સેલિંગ કોસ્ટનો મિનિંગ કે કોઈ પણ પ્રોડક્ટ છે એને સેલ કરવા માટેનો તમને કેટલો એક્સપેન્સ થાય છે, ધેટ ઓલ થિંગ્સ આર ઇન્ક્લુડેડ ઇન અ સેલિંગ કોસ્ટ, રાઈટ? તમે કોઈ પણ પ્રોડક્ટ બનાવી છે, હવે એ પ્રોડક્ટ છે એને તમારે પેકિંગ કરવું પડશે, એનું તમારે એડવર્ટિઝમેન્ટ કરવી પડશે, રાઈટ? પછી તમારે હોલસેલર કે રિટેલર સુધી પહોંચાડવું પડશે, ક્યાં તો તમે ક્યારેક એને ગિફ્ટ રીતના તમે ગિફ્ટની જેમ ડિસ્ટ્રીબ્યુટ કર્યું હોય, પ્રાઇઝ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કર્યું હોય, તો આ બધા છે એક્સપેન્સીસ. ધીસ ઓલ એક્સપેન્સીસ આર ઇન્ક્લુડેડ ઇન ધ સેલિંગ કોસ્ટ, રાઈટ? સો સેલિંગ કોસ્ટ છે એ મોનોપોલિસ્ટિક માર્કેટની અંદર એક એક્સપેન્સ છે જે થતો હોય. સી પરફેક્ટ કોમ્પિટિશનમાં છે ને એ સેલિંગ કોસ્ટ નથી થવાનો. વાય? બિકોઝ ઇન કેસ ઓફ પરફેક્ટ કોમ્પિટિશન એમાં બધા જે બાયર્સ છે એને ખબર જ છે કે આ ટાઈપની પ્રોડક્ટ છે અવેલેબલ છે, અને બધા સેલર્સ પાસે પણ સેમ ટાઈપની જ પ્રોડક્ટ છે, એટલે એમાં કોઈ એડવર્ટિઝમેન્ટની જરૂર નથી. કંઈ અલગ પ્રોડક્ટ હોય, તમારા પાસે કંઈ અલગ હોય તો તમારે એડવર્ટિઝમેન્ટ કરવી પડે, બટ સેમ ટાઈપની જ પ્રોડક્ટ્સ હોય, સો યુ ડોન્ટ નીડ ટુ ડુ એની કાઇન્ડ ઓફ એડવર્ટિઝમેન્ટ. મોનોપોલીમાં પણ એડવર્ટિઝમેન્ટની જરૂર નથી, કેમ કે તમારી જેવી પ્રોડક્ટ છે બીજા કોઈ પાસે નથી. સો ઇન કેસ ઓફ મોનોપોલી ઓલ્સો તમારે એડવર્ટિઝમેન્ટમાં એટલી બધી જરૂર ન પડે. બટ ઇન કેસ ઓફ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન તમારે બીજા બધા બિઝનેસમેનને સામે કોમ્પિટ કરવાના છે. સો ઇન કોમ્પિટિશન કરવા માટે તમારે તમારી પ્રોડક્ટ છે, તમારી જે કંપની છે એને બહુ સારું દેખાડવાનું છે.
તમારે કસ્ટમર્સને એટ્રેક્ટ કરવાના છે. ધેરફોર આમાં સેલિંગ કોસ્ટ છે મોનોપોલિસ્ટિક બિઝનેસની અંદર એ થવાના છે. તમને એક્ઝામ્પલ્સ પણ આપ્યા છે, મોબાઈલ ફોન્સ છે, શોપ્સ છે. તો આમાં ઘણી બધી કંપનીઝ હોય, ઘણી બધી રીતના અલગ અલગ રીતના એડવર્ટિઝમેન્ટ કરતા હોય, રાઈટ. સો સેલિંગ કોસ્ટ છે ધીસ વિલ બી ધેર ઇન ધ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. નેક્સ્ટ ઇઝ કોમ્પિટિશન અધર ધેન પ્રાઇસ. મીન્સ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન જે છે તો એમાં પ્રોડક્ટ્સની જે કોમ્પિટિશન થાય છે એમાં ખાલી પ્રાઇસ વાઇઝ જ કોમ્પિટિશન નથી થતી. સી જનરલી શું હોય કે જેટલી પ્રોડક્ટ્સ હોય તો એમાં કોમ્પિટિશન છે એ પ્રાઇસ વાઇઝ કરતા હોય. પ્રાઇસ વાઇઝ મતલબ કે કોઈ પણ માની લો કે કોઈ પણ શૂઝ છે તો એક શોપ એવી છે જે શૂઝ 500 રૂપીસ પર પેર છે એ સેલ કરે છે, અને બાકી જે નવી શોપ બની છે એ 450 સેલ કરે છે સેમ પ્રોડક્ટ. મતલબ કે એ જે પ્રોડક્ટ એ જે ટુ બિઝનેસમેન છે એ લોકો કોમ્પિટિશન કરે છે, તે લોકો પ્રાઇસથી કોમ્પિટિશન કરે છે કે હું ઓછો પ્રોફિટ લઈશ પણ બિઝનેસ હું જ કરીશ. એ રીતના કોમ્પિટિશન પણ થઈ શકે છે. બટ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં ખાલી પ્રાઇઝનું નથી. મીન્સ કે એમાં ક્વોલિટી પણ જોવાની હોય, એપિયરન્સ, પછી કેટલું લાઈફ સ્પેન કેટલો છે પ્રોડક્ટનો. સો કસ્ટમર્સને ખાલી તમે પ્રાઇસથી જ એટ્રેક્ટ કરો એ એક જ મેથડ નથી. કસ્ટમર્સને એટ્રેક્ટ કરવા માટે પ્રાઇસ સિવાય પણ ઘણી બધી અલગ મેથડ્સ પણ છે, રાઈટ. તમે અલગ અલગ સર્વિસીસ પ્રોવાઈડ કરો, આફ્ટર સેલ્સ સર્વિસ પ્રોવાઈડ કરો, ગેરંટી વોરંટી તમે એને આપો, તમે એને સારી ક્વોલિટી ઓફ પ્રોડક્ટ આપો, ઘણી એને વેરાયટી આપો, ચોઈસ આપો. સો ઓલ ધીસ આર ધ અધર ફેક્ટર્સ ઓલ્સો which can be there in a competition in a monopolistic market. So that was the fifth heading. Sixth is imperfect knowledge regarding the market. Imperfect knowledge regarding the market, એમાં એવી વાત થાય છે કે માર્કેટની પરફેક્ટ નોલેજ છે એ બાયર્સને નથી, રાઈટ. બાયર્સ જેટલા પણ છે તો એ લોકોને માર્કેટમાં મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનનું બહુ આઈડિયા ન હોય. કેમ કે મોનોપોલિસ્ટિકમાં શું હોય કે નવી નવી પ્રોડક્ટ્સ છે એ લોન્ચ થતી હોય, નવા નવા ફીચર્સ હોય એડ થતા હોય. તો જ્યાં સુધી મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં જેટલા પણ બિઝનેસમેન હોય એ ત્યાં સુધી એડવર્ટિઝમેન્ટ ન કરે પોતાની પ્રોડક્ટની, ત્યાં સુધી આપણા બાયર્સ છે એને ખબર નથી પડવાની. નવા નવા મોબાઈલ ફોન લોન્ચ થતા હોય તો એમાં કયા કયા ફીચર્સ આપે છે એ આપને ક્યારે ખબર પડશે? જ્યારે એ લોકો એડવર્ટિઝમેન્ટ કરશે ત્યારે. સો આપને ત્યાં સુધી એટલો પરફેક્ટ નોલેજ ન હોય માર્કેટનો કે અત્યારે માર્કેટમાં શું ફીચર્સ ચાલે છે, કેવા ટાઈપનું શું ચાલે છે, જ્યાં સુધી નવી પ્રોડક્ટ્સ છે કે નવી એડવર્ટિઝમેન્ટ ન થાય ત્યાં સુધી. ધેરફોર આપણે માર્કેટનો પરફેક્ટ નોલેજ છે એ ક્યારેય નથી રહેવાનો, કેમ કે નવી નવી વસ્તુ આવતી રહેવાની છે. સો મોનોપોલિસ્ટિક બિઝનેસમાં માર્કેટનો પરફેક્ટ નોલેજ એ બાયર્સને ઓછો રહેવાનો છે. નેક્સ્ટ, સો ધેટ વોઝ ધ હોલ થિંગ અબાઉટ ધ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. હવે આજે લાસ્ટ છે, લાસ્ટ ટોપિક, ઓલિગોપોલી, રાઈટ. હવે એ તમે સમજી લેશો સો ધ ચેપ્ટર ઇઝ ઓવર, રાઈટ. ઓકે, નાઉ લેટ્સ સી વોટ ઇઝ ઓલિગોપોલી. ઓલિગોપોલી તો એમાં તમે થોડું એનો વર્ડ છે એ ડિરાઈવ ક્યાંથી થયો છે એનું તમને થોડું ડિટેલિંગ આપ્યું છે. ઇટ ઇઝ derived from the Greek word oligos. Oligos નો મતલબ થાય few, થોડાક જ. Polion means businessman, sellers. સો ઓલિગોપોલીનો એક્ઝેક્ટ આખા વર્ડ ઇન ટોટલનો મિનિંગ એવો થાય છે કે એવું માર્કેટ કે જેમાં જે પ્રોડ્યુસર્સ છે કે સેલર્સ છે they are very few in numbers, મતલબ ઓછા નંબર્સના છે, રાઈટ. સો such kind of competition is known as oligopoly. પછી તમને થોડું બીજું આપ્યું છે કે ઓલિગોપોલી ઇન્ક્લુડ્સ માર્કેટ હેવિંગ ફ્યુ પ્રોડ્યુસર્સ, એ તો આપણે વાત થઈ ગઈ, વિચ સેલ્સ આઇડેન્ટિકલ ઓર સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ. મતલબ કેવા ટાઈપની પ્રોડક્ટ્સ છે એ આ ટાઈપના માર્કેટમાં સેલ થતી હોય, ઓલિગોપોલીમાં કેવા ટાઈપની પ્રોડક્ટ સેલ થતી હોય. સો એમાં મેઇનલી યા તો આઇડેન્ટિકલ પ્રોડક્ટ્સ મતલબ સેમ પ્રોડક્ટ્સ હોય, યા તો થોડું ઘણું એકબીજાને સબસ્ટિટ્યુટ કરતી હોય એ ટાઈપની પ્રોડક્ટ્સ હોય. એન્ડ ધેર ઇઝ એક્સ્ટ્રીમ કોમ્પિટિશન ઇન ધીસ માર્કેટ. એક્સ્ટ્રીમ કોમ્પિટિશન મતલબ કે હાઈએસ્ટ લેવલ ઓફ કોમ્પિટિશન જે હોય, જેટલી પણ 4 ટાઈપની માર્કેટ આપણે જોઈ, મોનોપોલી, મોનોપોલિસ્ટિક, પરફેક્ટ કોમ્પિટિશન એન્ડ ઓલિગોપોલી, એ ચારેયમાંથી સૌથી હાઈએસ્ટ જે કોમ્પિટિશન થાય છે લેવલનું, દેટ ઇઝ ઇન ધ ઓલિગોપોલી. સૌથી એક્સ્ટ્રીમ લેવલનું કોમ્પિટિશન છે દેટ ઇઝ ઇન ધ ઓલિગોપોલી. ડેફિનેશન આપી છે, એમાં ડેફિનેશનમાં એવું કીધું છે, ઓલિગોપોલી ઇઝ ધ માર્કેટ ઇન વિચ ધ ફર્મ ડિસાઇડ્સ ઇટ્સ પોલિસી એકોર્ડિંગ ટુ ધ બિહેવિયર ઓફ ધ કોમ્પિટિટર્સ. હવે આ ધ્યાનથી સમજજો. ફોર એક્ઝામ્પલ ટેલિકોમ્યુનિકેશન કંપની છે, આપણે એનું એક્ઝામ્પલ લઈએ. ટેલિકોમ્યુનિકેશન કંપનીઝ છે એ ઓલિગોપોલીમાં જ ફોલ થાય, કેમ કે દે આર વેરી ફ્યુ ઇન નંબર્સ, રાઈટ. સો જ્યારે જીઓ એન્ટર થયું હતું આ બિઝનેસની અંદર, રાઈટ, તો જીઓએ ફ્રી ડેટા સર્વિસીસ એન્ડ ફ્રી કોલિંગ સર્વિસીસ છે એ 1 or 2 years માટે પ્રોવાઈડ કરી હતી.
તો એ ફ્રી આપતી હતી એટલે શું થયું કે બાકીની જે કંપનીઝ છે રાઈટ, એ લોકોએ મર્જ થવું પડ્યું, યા તો એ લોકોએ પોતાનો જે પ્લાન છે એ પ્રમાણે ચેન્જ કરવો પડ્યો. નાવ તમે જીઓને કોમ્પિટિટર સમજો કે જીઓ છે એક નવું કોમ્પિટિશન એન્ટર થયું ટેલિકોમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રીની અંદર, રાઈટ. તો બાકીની જે અત્યારની કંપનીઝ હતી બીએસએનએલ, એરટેલ, આઈડિયા, આ બધી જેટલી અત્યારની કંપનીઝ હતી, તો એ બધી કંપનીઝે જીઓના પ્લાન પ્રમાણે એના પોતાના જે પ્લાનિંગ્સ હતા એ ચેન્જ કરવા પડ્યા, રાઈટ. સો ઓલિગોપોલીમાં એવું થાય કે કોમ્પિટિટર્સ છે એનું બિહેવિયર શું છે, એ લોકો શું કરે છે એ પ્રમાણે આપણે આપણા બિઝનેસની અંદર પણ પોલિસીમાં ચેન્જીસ છે તે લઈ આવવા પડે છે. સો that is the definition of oligopoly. So now let's see the characteristics of oligopoly. Right. Oligopolyનો જે મીનિંગ હતો that was કે few sellers હોય, same thing is repeated in the characteristics. First characteristics is few sellers and numerous buyers. See, numerous buyers છે એ તો બધામાં કોમન છે. જે 4 competitions હતા, મોનોપોલી એન્ડ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, પરફેક્ટ કોમ્પિટિશન એન્ડ ઓલિગોપોલી, તેમાં ન્યુમરસ બાયર્સ છે એ બધામાં કોમન છે. જે ડિફરન્સ આવે છે ચારેયમાં that is in the from the seller's viewpoint, right. તો મોનોપોલીમાં એક સિંગલ સેલર છે, પરફેક્ટ કોમ્પિટિશનમાં લાર્જ નંબર ઓફ સેલર્સ છે, મોનોપોલિસ્ટિકમાં પણ લાર્જ નંબર ઓફ સેલર્સ છે, and in case of oligopoly there are few sellers. So the same thing you have to write inside it કે number of sellers છે they are very less in number. Okay, less મતલબ કેટલા? તો here the number is given, the number of firms ranges from more than 2 to less than 10 or 20. મતલબ 2 થી વધારે and 20 થી less than. જો આટલા number of sellers હોય કોઈ પણ માર્કેટની અંદર, then such kind of market you can term as a oligopoly. Okay. Next is similar or substitutable products. એ તો આપણે મીનિંગ પછી પણ કીધું હતું કે આઈડેન્ટિકલ કે સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ છે સેલ થતી હોય. સો ઇન કેસ ઓફ ઓલિગોપોલી યા તો પ્રોડક્ટ્સ છે એ સેમ સેલ થતા હોય. તમને મેં એક્ઝામ્પલ્સ પણ આપ્યા છે. ફોર એક્ઝામ્પલ સોલ્ટ, ક્રૂડ ઓઇલ એન્ડ ટી. તો સોલ્ટ, ક્રૂડ ઓઇલ એન્ડ ટી છે તેમાં જનરલી સબસ્ટિટ્યુટ કે સિમિલર પ્રોડક્ટ્સ છે એ સેલ થતી હોય. તમને identical products, when traders produce identical products the market follow imperfect oligopoly. Example cold drinks and motorcycle. તો કોલ્ડ ડ્રિંક્સ એન્ડ મોટરસાઇકલ્સ છે તો એમાં થોડા સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ એકબીજાના હોય છે. સિમિલર પ્રોડક્ટ્સના તમને એક્ઝામ્પલ્સ આપ્યા છે, સબસ્ટિટ્યુટના એક્ઝામ્પલ્સ આપ્યા છે. સો ઓલિગોપોલીના તમને એક્ઝામ્પલ્સ અમુક અમુક પ્રોડક્ટના આપ્યા છે, તેથી તમને વધારે ક્લિયર થઈ જાય. થર્ડ ઇઝ એન્ટ્રી ઓર એક્ઝિટ ઓફ ફર્મ્સ. એન્ટ્રી ઓર એક્ઝિટ, જો અત્યાર સુધીની મોનોપોલી જે હતું એમાં એન્ટ્રી હતું દેટ વોઝ રેસ્ટ્રિક્ટેડ, મતલબ કે મોનોપોલીમાં બિઝનેસમાં તમે એન્ટર ન થઈ શકો, રાઈટ. પરફેક્ટ કોમ્પિટિશન એન્ડ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં ફ્રી એન્ટ્રી એન્ડ એક્ઝિટ હતું, મતલબ કે તમારે એ બિઝનેસમાં જ્યારે પણ એન્ટર થવું હોય યા તો એક્ઝિટ થવું હોય યુ કેન ડુ ધ સેમ. બટ ઇન કેસ ઓફ ઓલિગોપોલી દેટ ઇઝ નોટ ધ કેસ. ઓલિગોપોલીમાં એવું છે કે તમે જે ઓલિગોપોલી માર્કેટની અંદર એન્ટર થાવ છો, માની લો તમે ટેલિકોમ્યુનિકેશન બિઝનેસમાં તમારે એન્ટર થવું હોય, દેટ ઇઝ અ ઓલિગોપોલી બિઝનેસ, રાઈટ. અને તમારે એમાં એન્ટર થવું હોય તો જો એમાં ગવર્મેન્ટના રેસ્ટ્રિક્શન્સ હોય તો તમારે રેસ્ટ્રિક્શન છે તો તમારે રેગ્યુલેશન્સ પ્રમાણે એન્ટર થવું પડે. અને અમુક જે મોનોપોલિસ્ટિક અમુક જે ઓલિગોપોલી બિઝનેસીસ હોય એ એવા હોય કે એમાં ફ્રી એન્ટ્રી અને એક્ઝિટ હોય, તો એમાં તમે ફ્રીલી એન્ટ્રી કે એક્ઝિટ લઈ શકો છો. બટ જ્યાં રેસ્ટ્રિક્શન હોય તો ત્યાં તમારે ન જઈ શકો. સો ડિપેન્ડ કરે છે ઓલિગોપોલી બિઝનેસની અંદર તમારે એન્ટર થવું હોય તો એ ડિપેન્ડ કરે છે કે તમે કયા ટાઈપના બિઝનેસમાં એન્ટર થવા માગો છો. તો એમાં જો રેસ્ટ્રિક્શન હોય તો તમે ન જઈ શકો, યા તો તમારે એમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવા પડે. અને ફ્રી એન્ટ્રી હોય તો તમે ફ્રીલી એન્ટ્રી લઈ શકો છો, રાઈટ. સો ઇન ઓલિગોપોલી ડિપેન્ડ્સ એક્ઝિટ ને એન્ટ્રી માટેનું કે કેવા ટાઈપના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે આપણા કન્ટ્રીમાં. નેક્સ્ટ ઇઝ સેલિંગ કોસ્ટ. સેલિંગ કોસ્ટ ઇઝ everything is same as per the previous topic. આપણે જે આની પહેલાનો ટોપિક કર્યો હતો મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, એમાં જે સેલિંગ કોસ્ટનો જેટલો પણ આપ્યો છે ટોપિક, દેટ ઇઝ ધ સેમ. પેરેગ્રાફ પણ સેમ છે, કોઈ ડિફરન્સ નથી. મતલબ સી આપણે ઇન કેસ ઓફ ઓલિગોપોલી એવી વાત થઈ હતી કે એમાં જે કોમ્પિટિશન છે દેટ ઇઝ એના એક્સ્ટ્રીમ લેવલ, એટલે એક્સ્ટ્રીમ લેવલનું કોમ્પિટિશન થતું હોય તો તમે એટલું વિચાર કરો કે એડવર્ટિઝમેન્ટ છે એ શેમાં વધારે કરવી પડે. તમારે એડવર્ટિઝમેન્ટની ત્યારે જરૂર પડે કે જ્યારે તમારે કસ્ટમર્સને, કન્ઝ્યુમર્સને વધારે એટ્રેક્ટ કરવા પડે અને વધારે કોમ્પિટિશન હોય. જેટલું વધારે કોમ્પિટિશન એટલું વધારે સેલિંગ કોસ્ટ. સો ઇન કેસ ઓફ ઓલિગોપોલી એમાં જે સેલિંગ કોસ્ટ છે એ સૌથી હાઈએસ્ટ થશે. વાય? બિકોઝ જે સેલર્સ છે એ ફ્યુ છે અને એના વચ્ચે કોમ્પિટિશન છે એ બહુ એક્સ્ટ્રીમ લેવલ ઉપર થાય છે. સો બધા સેલર્સ એવું જ ઈચ્છતા હોય કે મારી પ્રોડક્ટ છે વધારે સેલ થાય, મને વધારે પ્રોફિટ મળે, એન્ડ બિકોઝ ઓફ ધેટ they will do more advertisement, વધારે એક્સપેન્સ કરશે એડવર્ટિઝમેન્ટ કરવામાં, સેલિંગ કરવામાં, સેલ્સમેનને કમિશન આપવાનું. સો ઓલ સચ કાઇન્ડ ઓફ એક્સપેન્સીસ વિલ બી વેરી મચ ઇન ધીસ કાઇન્ડ ઓફ
માર્કેટ. સો ઓલિગોપોલીની અંદર સેલિંગ કોસ્ટ છે that will be very huge. નેક્સ્ટ ઇઝ ઇન્ટરડિપેન્ડન્સ મતલબ કે જે ઓલિગોપોલીમાં જે ફ્યુ સેલર્સ છે એ બધા એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. એકબીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે. મેં તમને જેમ જીઓનું એક્ઝામ્પલ આપ્યું હતું કે જેવી રીતના જીઓએ પ્રાઇસમાં ચેન્જ કર્યા હતા, જીઓ જ્યારે માર્કેટમાં એન્ટર થયું હતું તો એ ટાઈમ ઉપર બાકીના જેટલા પણ ટેલિકોમ્યુનિકેશન કંપનીઝ હતી એને પોતાના જે ડેટા પ્લાન હતા એમાં ચેન્જીસ લઈ આવવા પડ્યા હતા, રાઈટ. પછી જ્યારે એન્ડ્રોઈડ, સેકન્ડ એક્ઝામ્પલ ઇફ આઈ વિલ ગીવ યુ, ધેન નેગેટિવ એક્ઝામ્પલ આપું છું તમને. તો જ્યારે એન્ડ્રોઈડ ઓએસ વર્ઝન લોન્ચ થયું હતું એટ ધેટ ટાઈમ ઓલ ધ કંપનીઝ, સેમસંગ એન્ડ ઓલ ધ મોબાઈલ ફોન કંપનીઝ એડોપ્ટેડ ધ એન્ડ્રોઈડ વર્ઝન ઇન ધેર ફોન, બટ there was only one company which did not accepted it. That was Nokia. They went for the Windows. એટલે નોકિયા છે એને એન્ડ્રોઈડને એક્સેપ્ટ ન કર્યું, એણે વિન્ડોઝ છે એ ઓપરેટિંગ સિસ્ટમથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને મોબાઈલ ફોન સેલ કરવાના સ્ટાર્ટ કર્યા. અને ત્યારથી ધેટ કંપની ફેલ ડાઉન. વાય? બિકોઝ જે ઓએસ વર્ઝન છે એન્ડ્રોઈડ, ઇટ વોઝ વેરી યુઝર ફ્રેન્ડલી, બધા લોકોને યુઝ કરવામાં બહુ ઇઝી પડતું હતું. એજ્યુકેટેડ હોય, ઇલિટરેટ હોય, કોઈ પણ ટાઈપના પર્સન હોય. સો એન્ડ્રોઈડ વર્ઝન છે એ બધા લોકોને બહુ ઇઝી પડતું હતું એન્ડ વિન્ડોઝ વોઝ ધેટ મચ કોમ્પ્લિકેટેડ. સો વિન્ડોઝ વર્ઝન છે એટલું બધું ન ચાલ્યું. Because of that the company was just fell down. So that was the તમને ઇન્ટરડિપેન્ડન્સના મેં તમને એક્ઝામ્પલ આપ્યા કે કંપનીઝ છે એ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય. બીજી કંપની જે રીતના રિએક્ટ કરે છે, જે રીતના બિઝનેસ કરે છે, તો એ રીતના આપણે પણ આપણી પોલિસીમાં ચેન્જીસ લઈ આવવા પડે. અગર તમે એવું નહીં કરો તો યા તો પોઝિટિવ યા તો નેગેટિવ ઇમ્પેક્ટ થઈ શકે છે, વધારે નેગેટિવ ઇમ્પેક્ટ થઈ શકે છે. એન્ડ લાસ્ટ ઇઝ પ્રાઇસ સ્ટિકીનેસ. ઓકે, સો આમાં જે ડિમાન્ડ કર્વ હોય ઓલિગોપોલી બિઝનેસની અંદર, જે ડિમાન્ડ કર્વ થાય એ કેવી રીતના થાય? સો ડિમાન્ડ કર્વ વિલ બી સમથિંગ લાઈક ધીસ. કિંગ્ડ ડિમાન્ડ કર્વ. કિંગ્ડ ડિમાન્ડ કર્વ મતલબ કે ડિમાન્ડ છે એ તો ઓલવેઝ નેગેટિવ સ્લોપ જ હોય, પણ એક પોઈન્ટ પછી, સી ધ પોઈન્ટ ઓવર હિયર ઇઝ ગિવન ઇન ધ, આ જે પોઈન્ટ છે ત્યારથી એ વધારે ડિક્રીઝ થાય છે. વાય? સી વેન તમે જે ઓલિગોપોલી બિઝનેસ કરો છો અને એમાં જે કોમ્પિટિશન હોય, તો કોમ્પિટિશનમાં સર્વાઈવ કરવા માટે તમે તમારા પોલિસીઝમાં ચેન્જીસ લઈ આવતા હોય, સો ડિમાન્ડ તો લેસ થવાની જ છે. બટ એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે કોઈ પણ નવું કોમ્પિટિશનમાં એન્ટર થશે લાઈક જીઓ, સો આફ્ટર ધેટ તમે જો તમારી જે પ્રાઇસ રેન્જ છે એમાં કોઈ ચેન્જીસ નહીં કરો તો તમારી ડિમાન્ડ છે વધારે ડાઉન થશે. સો ધેટ વિલ બી ધ કિંગ્ડ ડિમાન્ડ કર્વ. એટલે આમાં એવું છે, ઓલિગોપોલીના બિઝનેસમાં એવું થાય ધેટ કે નવો કોઈ પણ કોમ્પિટિશન એન્ટર થાય યા તો જે જૂના કંપનીઝ જેટલી પણ છે ઓલિગોપોલી બિઝનેસની અંદર, એ લોકો જો કોઈ પણ નવી પોલિસી માર્કેટમાં એન્ટર થાય કે નવા કોઈ પણ પ્રાઇસ રેન્જ છે, કોઈ નવા ડેટા પ્લાન છે એન્ટર થાય અને એ પ્રમાણે કોઈ બીજા કંપનીઝ છે એ ચેન્જીસ નહીં કરે તો એની ડિમાન્ડ છે એ અચાનકથી ડાઉન આવી જશે, રાઈટ. સો અહીંયા તમે નોકિયાનું જે એક્ઝામ્પલ છે તમે પરફેક્ટલી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે આ જે કિંગ ડિમાન્ડ કહું છે એને એક્સપ્લેન કરવામાં. સો જસ્ટ કીપ ધેટ ઇન માઇન્ડ કે ફોન છે એની ડિમાન્ડ છે ધીમે ધીમે તો ઘટતી હતી, બટ વેન એન્ડ્રોઈડ વોઝ લોન્ચ્ડ એન્ડ ધે વેર નોટ એક્સેપ્ટિંગ ધ એન્ડ્રોઈડ, તો એની ડિમાન્ડ છે વધારે ડાઉન જતી હતી. સો દેટ ઇઝ ધ કિંગ ટુ ડિમાન્ડ કહું કે તમે જે ઇન્ટરડિપેન્ડન્સી છે ઓલિગોપોલીમાં એ તમે જો એને ધ્યાનમાં નહીં લ્યો, ધેન વોટ વિલ હેપન, ધીસ વિલ હેપન કે કિંગ ડિમાન્ડ કહું તમારી થઈ જશે. So that was the whole topic of oligopoly and that was the whole chapter of 6th 11th economics market. So that was a very easy topic. અને તમને જો આ જે ચાર ટોપિક્સ છે મોનોપોલી, મોનોપોલિસ્ટિક, પરફેક્ટ કોમ્પિટિશન અને ઓલિગોપોલી, આમાં તમને જો કન્ફ્યુઝન થતું હોય ધેન દેર ઇઝ અ કાઇન્ડ સજેશન કે તમે છે ને ડિફરન્સ ફોર્મમાં બનાવી નાખો ચારેયનું સાથે, રાઈટ. મિનિંગ કેરેક્ટરિસ્ટિક્સના ડિફરન્સ બનાવશો, ડિફરન્સ ફોર્મમાં સમજશો તો તમને જે કન્ફ્યુઝન છે એ નહીં થાય, રાઈટ. બાકી તમને કન્ફ્યુઝન થશે હમણાં. માઇક્રો ઇકોનોમિક્સ ઇઝ લિટલ ટફ ટુ અન્ડરસ્ટેન્ડ બિકોઝ એમાં બધું લોજિકલ વધારે હોય એટલા માટે. સો તમે એમાં ડિફરન્સ ફોર્મમાં કન્વર્ટ કરી નાખશો, સો ઇટ વિલ બી વેરી ઇઝી ફોર યુ ટુ રિમેમ્બર, રાઈટ. સો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ હેવ અ નાઇસ ડે.